હેલો વિદ્યાર્થી મિત્રો, એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તો આજે આપણે લેક્ચર નંબર 26માં શીખીશું વિદ્યુત ભારિત ગોળીય કવચની આંતરિક સ્થિતિ ઊર્જા. એટલે કે વિદ્યુત ભારિત જે ગોળીય કવચ છે એની પોતાની સ્થિતિ ઊર્જા કેટલી હોય છે એના વિશે આપણે શીખીએ. તો અહીં તમને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 1 થી 4, જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 5 થી 10, ધોરણ 11-12 સાયન્સ અને નીટ, જેડબલઈ, બીટસેટ જેવી એન્ટ્રન્સ એક્ઝામના તમને ગુજરાતી ભાષામાં વિડીયો અહીં મળી રહેશે. હવે જુઓ કોન્સેપ્ટ શું છે. સેલ્ફ એનર્જી ઓફ ચાર્જ સ્ફેરિકલ સેલ સ્ફિયર કે વિદ્યુત ભારીય ગોળીય કવચની સ્થિતિ ઊર્જા. તો અહીંયા જુઓ, એક વિદ્યુત ભારિત ગોળીય કવચ હોય તેની સ્થિતિ ઊર્જા વિશે આપણે વાત કરવાની છે. એટલે કે ધારો કે આ કવચ છે તો એમાં કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય ત્યારે આની સ્થિતિ ઊર્જા કેટલી હોય તે આપણે શોધવાનું છે. તો અહીં આપણે કવચ આપેલું છે, કેપિટલ આર ત્રિજ્યાનું ગોળાકાર કવચ છે. હવે જો આ ઇન્ફાઇનાઇટ અંતર છે, ત્યાંથી આપણે કેપિટલ ક્યુ વિદ્યુત ભારને આ કવચ પર લાવવામાં આવે તો કેટલું કાર્ય કરવું પડશે? શૂન્ય કાર્ય, કારણ કે હજી કોઈ કવચ પર કોઈ વીજભાર નથી, કાર્ય શૂન્ય કરવું પડે. હવે તમે જુઓ તો કવચ પર કેટલો વિદ્યુત ભાર આવી ગયો? સ્મોલ ક્યુ. તો આ જે કવચ છે સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? તો V is equal to 1/4πε0 Q/R. હવે તમે જોશો કે અહીંયા અનંત અંતર પાસે dq dq અતિ dq dq ઘણા બધા વીજભારો છે. કારણ કે મારે આ કવચ ઉપર કેટલો વીજભાર લાવવો છે? કેપિટલ ક્યુ વીજભાર લાવવો છે. કેપિટલ ક્યુ વીજભાર થાય ત્યારે એની સ્થિતિ ઊર્જા કેટલી એ શોધવું છે. તો હવે અનંત અંતરેથી dq વીજભારને આ કવચ ઉપર લાવવામાં આવે ત્યારે કેટલું કાર્ય કરવું પડે? તો અહીંયા dw is equal to dq into v. v શું છે? સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન છે. તો અહીંયા v ની કિંમત મૂકી દઈએ તો 1/4πε0 Q/R into dq. પરંતુ તમે વિચારો, આવા dq 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 ઘણા બધા વિદ્યુત ભારો છે અને આ કવચ ઉપર લાવવામાં આવે. કવચ ઉપર લાવતા જ જાવ, કેમ કે dq વિદ્યુત ભાર, અહીંયા dq, બરાબર છે. વિદ્યુત ભાર તમે લાવતા જ જાઓ. ક્યાં સુધી લાવવાના છે? કેપિટલ ક્યુ વીજભાર ન થાય ત્યાં સુધી એને લાવવાના છે. તો ત્યારે કરવું પડતું કાર્ય, કુલ કાર્ય કેટલું થશે? જ્યારે આ કવચ ઉપર કેપિટલ ક્યુ વીજભાર થઈ જશે ત્યારે કરવું પડતું કુલ કાર્ય, તો આ લખી શકાય W is equal to dW. તો અહીંયા સંકલનમાં આપણે લખીશું 0 to કેપિટલ ક્યુ 1/4πε0 Q/R into dq. તો હવે અહીંયા જુઓ 1/4πε0 into R, એને તમે સંકલનની બહાર લઈ લો તો
1/4π0 ઇન્ટુ આર, સંકલન 0 થી કેપિટલ ક્યુ, ક્યુ ઇન્ટુ ડીક્યુ. તો 1/4π0 આર, આનું સંકલન કેટલું આવશે? તો હું ડાયરેક્ટ લખી દઉં છું, q²/2. તો q²/4π0 આર ઇન્ટુ 1/2. તો કુલ કાર્ય એટલું થશે. કેટલું? q²/8π0 ઇન્ટુ આર. તો આ જે કાર્ય છે એ વિદ્યુત ભારીય ગોળીય કવચને કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામે? કઈ ઉર્જા રૂપે રૂપાંતર પામે? પોતાની આંતરિક સ્થિતિ ઉર્જા. એટલે કહેવામાં આવે કે આ વિદ્યુત ભારિત ગોળીય કવચની પોતાની આંતરિક ઉર્જા કેટલી છે? આંતરિક ઉર્જા વિશે કહેવામાં આવે તો કેટલી આવશે? q²/8π0 આર. હવે બીજી એક વસ્તુ મારે તમને કહેવાની છે કે જે વિદ્યુત ભારીય ગોળીય કવચની જે આંતરિક સ્થિતિ ઉર્જા છે હંમેશા હંમેશા કેવી આવશે? ધન જ આવશે. વસ્તુ યાદ રાખવાનું છે. ઓકે, શા માટે? કારણ કે q² છે એટલા માટે. ધારો કે અહીંયા નેગેટિવ ચાર્જ હોત તો અહીંયા ધારો કે નેગેટિવ ચાર્જ હોય તો -q² તો શું થાય? +q². ઓકે, ક્લિયર એટલી વસ્તુ? તો એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલને તમે લાઈક, સબસ્ક્રાઇબ અને જો તમને ગમે વિડીયો તો એને શેર પણ કરો. હવે પછી આપણે શું જોઈશું? તો લેક્ચર નંબર 27 જોઈએ.